શું ફ્રેન્ડ્સ, તમને બાજરાનો રોટલો ટીપતા કે થાબડતા નથી આવડતું? તો નવી રીતે બનાવો બાજરાનો રોટલો. આ રીતથી રોટલો બનાવશો ને એટલે ફૂલીને દડા જેવો થશે, જરાય તૂટશે નહીં કે ફાટશે નહીં. અને જે બહેનોને રોટલા નથી આવડતા ને તેને તો આ ટ્રીક ખૂબ જ ઉપયોગી થવાની છે. ફૂલકા રોટલીની જેમ એકે એક રોટલો ફૂલીને દડા જેવો થશે જો આ રીતથી બનાવશો તો. પોચા રૂ જેવા અને લાંબો સમય સુધી સોફ્ટ રહેશે. દાંત વગરના વડીલો પણ ખાઈ શકશે એટલો સરસ સોફ્ટ રોટલો બનીને તૈયાર થશે. તો અહીંયા આપણે આ રીતે એક બાઉલ ભરીને બાજરાનો લોટ લીધેલો છે. આટલા માપથી આપણે 2 રોટલા બનાવીને તૈયાર થશે એટલો લોટ લીધેલો છે. હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને થોડું પાણી ઉમેરતા જઈને આનો લોટ બાંધી લેવાનો છે. ફ્રેન્ડ્સ, બાજરાના રોટલા બનાવીએ ને ત્યારે બધો લોટ છે તે એકી સાથે આપણે નથી બાંધી નાખવાનો. એક બબે રોટલાનો જ લોટ બાંધવાનો છે. તો આ રીતે જરૂરિયાત પડે એટલું પાણી ઉમેરતા જશું અને આપણે બાજરાનો લોટ છે તેને સરસ મસળીને સ્મૂથ કરી લેવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, લોટ બાંધી લેવાનો છે. સાવ સરળ સિમ્પલ જ રીત છે ફ્રેન્ડ્સ. જો તમને રોટલો ટીપતા કે થાબડતા નથી આવડતો ને ફ્રેન્ડ્સ, તો આ ટ્રીકથી રોટલા બનાવશો ને ફ્રેન્ડ્સ, એટલે તમને જો રોટલા થાબડતા ટીપતા નહીં આવડતા હોય ને એટલે ફૂલીને એકે એક રોટલો દડા જેવો થશે. આ રીતે થોડું પાણી ઉમેરતા જવાનું છે અને આપણે લોટને સારી રીતે મસળવાનો છે. લોટ બહુ કઠણ ન કરી નાખવાનો કે નહીં બહુ ઢીલો કરી નાખવાનો, એ રીતનો આપણે લોટ બાંધવાનો છે. મીડિયમ સોફ્ટ એવો જ આપણે લોટ રાખવાનો છે ફ્રેન્ડ્સ. તો આ રીતે મસળવાનો છે લોટને, જેથી લોટ છે તે સારી રીતે કૂણવાઈ જાય. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો આ ટ્રીક ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. ઘણી બહેનોને રોટલા ટીપતા નથી આવડતા, તો તે બહેનોને હવે મૂંઝાવાની કાંઈ જ જરૂર નથી. આ ટ્રીક તમને ખૂબ ઉપયોગી થશે. કોઈ દિવસ બાજરાના રોટલા નહીં બનાવ્યા હોય ને તો પણ પહેલી વારમાં જ ફૂલીને દડા જેવા રોટલા થશે ફ્રેન્ડ્સ. અને એવું નહીં કે તમે નાનો જ રોટલો બનાવી શકશો, તમે ચાહો એવડા મોટા રોટલા બનાવશો ને તો પણ રોટલો ફૂલીને દડા જેવો જ થવાનો છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે લોટને સરસ કૂણવી લીધો, તમે જોઈ શકો છો. બસ આ રીતની થિકનેસ રાખવાની છે. હવે એમાંથી આપણે 2 પાર્ટ રેડી કરી લેશું. તો આ રીતે આપણે 2 લુવા કરી લીધા છે. હવે આમાંથી આપણે 2 રોટલા રેડી કરવાના છે ફ્રેન્ડ્સ. સાવ સરળ સિમ્પલ જ છે, કાંઈ જ મોટી તામઝામ નથી. હવે આપણે લોટને સરસ આ રીતના સ્મૂથ કરી લેશું અને એક રાઉન્ડ બોલ જેવો શેપ આપી દેવાનો ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો. બસ આ રીતે આપણે રોટલાને સારી રીતે રાઉન્ડ શેપ આપી દીધો છે. હવે લઈ લેવાનું છે આપણે અટામણ માટે બાજરીનો જ લોટ. જો બાજરીનો લોટ ન હોય તો ઘઉંનો લોટ લઈ શકાય છે, પણ બને ત્યાં સુધી બાજરીનો લોટ લેશો ને તો રોટલો જરાય ચીકણો નહીં થાય. તો આ રીતના લૂ રેડી છે. તો હવે તેને હલકા હાથે થોડું એવું પ્રેસ કરીને આ રીતના ફેલાવી દેશું. તમે જોઈ શકો છો, જેથી કિનારીઓ છે તે એકદમ સ્મૂધ થઈ જાય, જરા પણ ફાટે નહીં. જો એવું લાગે કે કિનારી ફાટે છે, થોડું એવું પાણી લગાવીને તમારે તેને સેટ કરી દેવાની. હવે આ રીતે અટામણ માટે આપણે લોટ લઈ લેશું. જો ઘણી વખત ફ્રેન્ડ્સ તમે પહેલી વાર બનાવતા હોય ને તો ન ફાવે ને તો શું કરવાનું, પ્લાસ્ટિક પેપર લઈ લેવાનું અથવા બટર પેપર લઈ લેવાનું. આ રીતે થોડું આપણે લોટ લગાવી દઈશું બંને સાઈડ. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સાવ સરળ અને સિમ્પલ જ રીત છે. આ રીતે થોડો લોટ લગાવી દેશું અને હલકા હાથે આપણે વણવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો, હાથેથી થોડું એવું આપણે પ્રેસ કરીને લુવાને ફેલાવી દેશું. પછી હલકા હાથે આપણે તેને કિનારીઓથી વણી લેશું. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે ફેલાવતા જશું ને વણી લેશું. આપણે લોટ સરસ બાંધેલો છે ને એટલે રોટલો જરાય નહીં ફાટે. હવે પરફેક્ટ એવો શેપ આપતા જશું અને હલકા હાથે આપણે તેને વણી લેશું ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો. બસ આ રીતે આપણે રોટલા વણતા જશું અને શેકવા માટે રાખતા જશું. એક રોટલો શેકાય અને બીજો રોટલો આપણે આ રીતે વણી જ લેવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો, કિનારીઓ ફાટે તો આ રીતે સરસ સીલ કરી દેવાનું. અને અટામણ માટે આપણે લોટ લઈ લેવાનું છે ફ્રેન્ડ્સ. સાવ સરળ અને સિમ્પલ જ રીત છે. તો અહીંયા તમને બીજો રોટલો પણ વણીને બતાવું છું ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો, બધા રોટલા ફૂલીને દડા જેવા થશે. હલકા હાથે વણવાનું, બહુ પ્રેસ નહીં કરવાનું, એટલે સરસ એવો રોટલો બનીને તૈયાર થશે. આ રોટલો જોઈને કોઈ જ નહીં કહે કે આ બાજરાનો રોટલો તમે હાથેથી ટીપેલો નથી. ટીપેલા રોટલાની જેમ જ આ રોટલો તૈયાર થવાનો છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે આપણે રોટલો વણી લીધો છે. જો જરા એવું લાગે કે ત્રાસો છે તો આ રીતે સરસ શેપ આપીને વેલણ લગાવી દેવાનું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ એવો ગોળ રોટલો રેડી છે. હવે આ રીતે પાટલી થોડી એવી આડી કરશો ને એટલે રોટલો સરસ હાથમાં આવી જશે. તમે જોઈ શકો છો. હવે આપણે તાવડી સરસ ગરમ થઈ ગઈ છે ને તો રોટલાને આ રીતે રાખી દઈશું અને ઉપરની સાઈડ થોડું એવું આપણે પાણી લગાવી દેવાનું આ રીતના. અને તાવડીને સારી રીતે પહેલાં ગરમ કરી લેવાની, પછી જ રોટલો ઉમેરવાનો છે. ઠંડી તાવડીમાં ક્યારેય રોટલો નહીં ઉમેરવાનો, નહીંતર રોટલો છે તે ફાટી જશે અને તૂટી જશે.
હવે હલકું શેકાઈ જાય ને પછી આપણે રોટલાને આ રીતે પલટાવી દેવાના છીએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલો સરસ સોફ્ટ રોટલો આપણો દેખાઈ રહ્યો છે. હવે પાછળની સાઈડ સરસ શેકાઈ જાય ને ત્યાં સુધી આપણે રોટલાને શેકી લેવાનો છે. હવે આપણે પલટાવી દઈશું રોટલાને. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જેવી ફૂલકા રોટલી ફૂલે ને એવો જ આપણો બાજરાનો રોટલો છે તે ફૂલીને દડા જેવો થાય છે. એક રોટલો શેકાતો હોય ને તો આપણે બીજો રોટલો વણીને તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ. સાવ સરળ સિમ્પલ જ રીત છે ફ્રેન્ડ્સ. રોટલો ફૂલીને દડા જેવો થાય છે, તમે અહીંયા જોઈ શકો છો. પહેલો જ રોટલો ઉમેરેલો છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલો સરસ ફૂલી ગયો છે. હવે રોટલાને તમારે ક્રિસ્પી કરવો હોય તો વધુ શેકી શકો છો, અથવા રોટલો આપણો શેકાઈને તૈયાર છે તો હવે આપણે તેને આ રીતે સ્ટેનર ઉપર રાખી દઈશું, જેથી વરાળ છે તે બધી નીકળી જાય અને રોટલો સરસ એવો કડક જ રહે. આ રીતથી આપણે બધા જ બાજરીના રોટલા બનાવીને તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો બધા જ રોટલા આપણા અહીંયા તૈયાર થઈ ગયા છે. બનાવવું પણ સાવ સરળ સિમ્પલ છે. થોડી એવા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. રોટલી બનાવો એટલા સમયમાં જ તમારા બાજરાના રોટલા બનીને તૈયાર થઈ જાય છે. અત્યારે શિયાળાની સિઝન છે તો ઓળો અને રોટલો ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે. બાજરીના રોટલા શિયાળાની સિઝનમાં આપણે ખૂબ બનાવતા હોઈએ છીએ. પણ જે બહેનોને નથી આવડતા ને તેને આ ટ્રીક ખૂબ જ યુઝફુલ થશે બેન. તો જરૂરથી એકવાર આ ટ્રીક ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ફોલો કરવાનું ભૂલતા જ નહીં.